ગોધરામાં એસએમસીની જુગાર રેડ, 2.63 લાખનો મુદ્દામાલ જપ્ત, 13 આરોપી ઝડપાયા, 11 ફરાર. પંચમહાલ જિલ્લામાં ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસએમસી દ્વારા જુગાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેશ્રી નદીની બીજી બાજુ નવરત્ન સ્કૂલ નજીક ગેરકાયદેસર જુગાર ચાલતો હોવાની બાતમીને આધારે પીએસઆઈ કે.એચ. ઝાકડની આગેવાની હેઠળ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી હેઠળ પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ કલમ 12 ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 112(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન કુલ 2,63,700નો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં રોકડ રકમ 26,200, મોબાઈલ ફોન નંગ 12, વાહનો 10, પ્લાસ્ટિક ટોકન 440, રેગિન બેગ 1. આરોપીની ધરપકડ. જુગાર રમતા કુલ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમને ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે. તમામ આરોપીઓ ગોધરા શહેર અને આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફરાર આરોપીઓ. આ કેસમાં મુખ્ય આરોપી રશીદ ઉર્ફે બાદલ મહેમૂદ મલિક સહિત કુલ 11 ફરાર આરોપી હોવાનું જાણવા મળ્યું છે. ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.